सगी वाले को पकड़ के कैंसिल किया फिर आपने जो माना वो। જો તમારે પણ આવી મુશ્કેલીથી બચવું છે તો બેંક લોન બંધ કરતી વખતે બેંક પાસેથી આ 5 ડોક્યુમેન્ટ જરૂર લ્યો. નંબર 1, લોન ક્લોઝર સ્ટેટમેન્ટ, એટલે કે બેંક લોન પૂરું થયા પછી બેંક પાસેથી સ્ટેટમેન્ટ માંગો અને જુઓ કે તમારા લોનનું સ્ટેટમેન્ટ 0 થઈ ગયું છે. નંબર 2, એનઓસી સર્ટિફિકેટ. આ એક એવું ડોક્યુમેન્ટ છે કે તમારી લોન પૂરી થઈ ગયા પછી બેંકનો તમારી પ્રોપર્ટી ઉપર કોઈ હક નથી. નંબર 3, ઓરિજિનલ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ, એટલે કે લોન પૂરી થયાના 30 દિવસની અંદર બેંક પાસેથી તમામ દસ્તાવેજથી લઈને બધા જ ઓરિજિનલ પેપર પાછા લઈ લો. નંબર 4, રિલીઝ ઓફ હાઇપોથિકેશન, એટલે જો કાર લોન હોય તો આરટીઓ ના રેકોર્ડમાંથી બેંકનું નામ, અથવા તો હોમ લોન કે મોર્ગેજ લોન હોય તો ઇન્ડેક્સમાંથી બેંકનું નામ હટાવવું જરૂરી છે. અને નંબર 5, ચેક સિબિલ રિપોર્ટ, એટલે કે લોન પૂરી થયાના 30 દિવસ પછી ચેક કરો કે તમારા સિબિલ રેકોર્ડમાં એ લોનનું સ્ટેટસ ક્લોઝ બતાવે, જેથી કરીને ફ્યુચરમાં બીજી લોન લેતી વખતે કોઈ તકલીફ ના પડે. લોન ક્લોઝરની ડિટેલ ગાઈડ માટે મારા પેજને ફોલો કરી કોમેન્ટ કરો ગાઈડ. હું તમને તમામ ડિટેલ DM કરી આપીશ.